અરે બધું આવી રીતે લઈને જતા ભાઈ જોડે બધા પપ્પાનો હોન્ડા લઈને क्या ही कर सकते हैं यार, बनाવું તો પડશે યાર, કંઈ બી થઈ જાય. તો હે ગાઈઝ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. નવો દિવસ નવા વ્લોગમાં સ્વાગત છે તમારું. તો કેમ છો બધાય? મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં છો. બધાને જય દ્વારકાધીશ, રાધે રાધે. અને ઘણા દિવસ પછી આજે વ્લોગ બનાવો છું. તો બધા ઘરે જ છે ને જોઈ જો અહીંયા કે મગ વણે છે ને બાળકો મહેંદી નાખે છે અત્યારે ને સ્કૂલના છોકરાઓ જો બહુ એક્સાઇટેડ છે યાર. આજે જો આ સ્કૂલના છોકરાઓને છે ને વ્લોગમાં આવવાનું બહુ ગમતું છે યાર, કે હે ને? આજે બધું તો કઈ બા લોકો છે ને અત્યારે સવારમાં મહેંદી નાખે છે તો માથા વાળમાં ને એક ફોઈ આ બધું કામ કરે છે. બધા કરે છે એટલે કંઈ ને કંઈ કામ કરતા અચ્છા પછી વાળો સાફ કરે. ને મારે જવાનું છે અત્યારે ભાઈને લેવા માટે. ભાઈ ગયો છે ટેમ્પો મૂકવા, તો લઈ આવ્યા. જો આપણું બુલેટ જોતા જઈએ ને નીકળીએ. થોડું સાફ કરી દઈએ, ધૂળવાળું બહુ છે જો, એકદમ ધૂળ પૂરા ધૂળ થઈ ગયું. ये देखो ये चक्कर चमकाहट. તો ગાઈઝ આજકાલ છે ને તાપ વધારે લાગવા લાગ્યો છે એટલે ચશ્મા પહેરીને નીકળવું પડે. આંખમાં બહુ આવે યાર, ને ગરમી આજકાલ વધારે જ લાગવા લાગી છે. તો ગાઈઝ ભાઈને લઈને તો આવી ગયો મેં, ઘરે ઉતારી દીધો છે અને સુમિત આવ્યો હતો ઘરે, એટલે સુમિત જોડે અમે બંને જણ હનુમાન દાદાના મંદિર આવ્યા છે. કારણ કે આજે છે ને મંગળવાર છે, તો હનુમાન દાદાના મંદિર આવ્યા છે. જુઓ, સપ્તમુખી હનુમાનજી મંદિર અમારા ફળિયામાં જ છે, થોડુંક જ દૂર છે. તો ચાલો દર્શન કરીએ ને તમને પણ કરાવીએ. તો ગાઈઝ આજે છે ને બધા ઘરે જ છે એટલે બધા બેસી રહ્યા છે શાંતિથી. જુઓ ઓકે, શું બનાવ્યું જમવાનું? બીજું કેરી છે એટલે દાળ ભાત ને કેરી ખાઈ લેવાની. ગરમી બહુ લાગતી है આજકાલ, હે? તમારા બાજુ કેટલો તાપ લાગે છે કમેન્ટમાં જણાવજો. આ જો બધા પંખો ચાલુ કરીને આરામ કરતા. તો કંઈ વાગી ગયા છે બપોરનો 1 અને મસ્ત મજાનું જમવાનું જમી લી. જમવામાં છે જો કઢી ભાત ને શાક. તો દાળ ભાત બનાવ્યું હતું એમ તો, પણ મેં કઢી થોડીક હતી એટલે કઢી ખાઉં છું, કારણ કે મને કઢી બહુ ગમે એટલે. ને કેરી હતી તો કોઈ ખાઈ ગયું એટલે કઢી ભાત ને શાક મસ્ત મજાનું જમવાનું જમી લઈએ. તો ગાઈઝ અત્યારે અમે જતા છે બેડી ફળિયા, આ લોખંડનું પાઇપ લઈને વેલ્ડિંગ કરાવવા માટે. ટેમ્પામાં વેલ્ડિંગ કરાવવાનું છે. ડેન્જર વજન છે યાર. જો આવી રીતે લઈને જતા અમે ભાઈ જોડે બધા પપ્પાનો હોન્ડા લઈને આવી રીતે લઈને જતા અમે બાઇક પર, પપ્પાની હોન્ડા પર. જો ફાઇનલી ગાઈસ પહોંચી ગયા છે અમે બેડી ફળિયા. જો આપણો ટેમ્પો ના જો આવા કડા કંઈક મારવાના છે, વેલ્ડિંગ કરવાના છે અને ટેમ્પામાં ખબર નહીં કા. ને પેલું કંઈક ચેનલમાં યુઝ કરવાનું છે તો મૂકી દીધું છે ને. બહુ ડેન્જર વજન લાગી ગયા. હા જો હે આરી જો આવું કંઈક મૂકવાનું. હાથ દુખી ગયો. લાગતું હતું પટલું પણ ભરાવદાર હતું, ફૂલ વજનદાર. જો અહીંયા મોકલતા આપણી ગાડી 8505.
તો નીકળીએ ઘરે. તાપ પણ બહુ લાગે છે યાર. તો ગાઈસ બબુને પણ લઈ લીધે છે. હવે કે બબુ હાઈ કરો, હાઈ. બબુને લઈ નીકળી જાય હવે ઘરે. તો ગાઈસ ગરમી એટલી બધી છે ને કે જો પાણી છાંટી દઈએ આંગણામાં, મસ્ત ઠંડુ ઠંડુ થઈ જાય. કે બાબુ હું લાવી? બતાવ બતાવ, હું લાવી? તો ગાઈસ વાગી ગયા છે સાંજના 8:30 અને જમવાનું ખબર નહીં શું બનાવતા છે ફોઈ લોકો. જઈને પૂછીએ, પછી બની જાય એટલે મસ્ત મજાનું જમવાનું જમીએ, કારણ કે ભૂખ પણ લાગી ગઈ છે થોડી થોડી. તો ચાલો શું બને છે પૂછીએ. જો જમવાનું બને છે. શું બનાવે? ખીચડી, પછી કારેલા, ભાજી, રોટલા, રોટલી. બીજું બસ. જો એક ફોઈ આ બાજુ કામ કરે. હે દહીંનું રાયતું? દહીં લાવ્યા તે બનાવે કે? દહીંનું રાયતું બનાવવાના. ખીચડી ને દહીંનું રાયતું. બરાબર. હે ધાણું હે ને? છે ને. તો ગાઈસ આવું કંઈક બને છે, ખીચડી અને રાયતું ને એવું. મારું તો ફેવરેટ છે ખીચડી ને દહીંનું રાયતું. મને બહુ ગમે યાર, ફેવરેટ છે મારું. છે ને ઘણા ટાઈમથી વિચારતો હતો કે વ્લોગ્સ બનાવવું, પછી આવી રીતે આમ કરવું. એમ મેં જે કંઈ બી વિચાર્યું એ મારું થતું જ નથી યાર. મેં સેલિબ્રેશન 1500 સબસ્ક્રાઈબર પર સેલિબ્રેટ કરવાનું વિચાર્યું હતું, પણ તે બી નથી થયું. મારું ખબર નહીં કેવી રીતે શું થાય છે યાર. મેં જે વિચારું એ થતું જ નથી. મેં ડેલી વ્લોગ્સ બનાવવાનું વિચારું, 1-2-3 અઠવાડિયું બી બને મારાથી, પણ પછી મારા માઇન્ડમાં ખબર નહીં શું થઈ જાય ને કે વ્લોગ્સ મારાથી પછી કન્ટિન્યુ બને જ નહીં. ખબર નહીં કેમ આવું બધું થાય છે. અને વ્યૂઝ પણ ઓછા આવે. પ્લીઝ તમે સપોર્ટ કરો યાર. વ્યૂઝ પણ ઓછા આવે એટલે પછી પાછું માઇન્ડ સેટઅપ બધું ખોરવાઈ જાય કે હવે શું કરવું. બધી મહેનત કરવાની, આટલું બધું એડિટિંગ ને પછી વ્યૂઝ ઓછા આવે એટલે બધું માઇન્ડ ખોરવાઈ જાય કે બનાવવું કે નહીં બનાવવું, કે શું કરવું જોઈએ. તો કંઈ નહીં, ફરી પાછા સ્ટાર્ટ કરીએ નવી એનર્જી સાથે. ને હવે પછી જો બનાવ્યા જ રાખવું છે, હવે જે થાય તે. ને શરમ બી આવી જતી છે મને અત્યારે થોડી શરમ પણ આવી જાય કે ભીડમાં નહીં બોલી શકાય ને એવું બધું થાય છે. પણ ક્યાં કરી શકતે હે યાર, બનાવવું તો પડશે જ. હવે કંઈ બી થઈ જાય વ્લોગ્સ બનાવીએ ને પ્લીઝ સપોર્ટ કરતા રહેજો. અને હા, વ્લોગ સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો, તમારા મિત્ર સાથે શેર કરવાનું જરાય ના ભૂલતા, અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. બાય બાય.